જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ટેસ્ટી એવા બટેકા પૌવાની રેસીપી। આ રીતથી જો તમે બટેકા પૌવા બનાવશો તો કોરા અને ફીકા સેજ પણ નહીં લાગે। બટેકા પૌવા બનાવવામાં તમે માસ્ટર બની જશો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। બે જાતના પૌવા આવે છે, નાયલોન પૌવા અને જાડા પૌવા। તો મેં અહીંયા પૌવા બનાવવા માટે આ જાડા પૌવા લીધા છે। અહીંયા હું 5 વ્યક્તિ માટે પૌવા બનાવું છું। તો એવું થશે કે માપ કેટલું લેવું, તો એક વ્યક્તિ માટે 1 કપ જેટલું માપ લેવાનું। આ રીતે હું 5 કપ જેટલું માપ લઉં છું। જો તમારા ઘરમાં મેજરમેન્ટ કપ ના હોય તો ઘરમાં રહેલી એક વાટકીનું માપ લઈ શકો છો। તો મેં અહીંયા 5 કપ જેટલા પૌવા લઈ લીધા છે। પૌવાની અંદર ક્યારેક ઘણો કચરો આવી જાય છે, તો આપણે હંમેશા પૌવાને ચાળીને જ વાપરવાના। તો અહીંયા હું બધા જ પૌવાને સારી રીતે ચાળી લઉં છું। પૌવાને ચાળી અને એક વાસણની અંદર કાઢી લઈએ। હું પૌવાને આ રીતે 2 વખત પાણીમાં ધોઈ લઉં છું। તમે ડાયરેક્ટ સિંકની અંદર નળ નીચે ધોઈ શકો છો। ઘણા લોકો એવું કરે છે કે 5 મિનિટ માટે પૌવાને પાણીની અંદર પલાળી રાખે છે, પણ એવું નહીં કરવાનું। પૌવા વધારે પલળવાથી અંદરથી એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ ભેગા થઈ જશે। તેમાં પાણીના પ્રમાણને લીધે બીજો કોઈ ટેસ્ટ નહીં આવે અને પૌવા ફીકા બનશે। 2 વખત ધોવાથી પૌવામાંથી બધું જ ડોળું પાણી નીકળી જશે। પૌવામાં બિલકુલ પણ પાણી ના રહેવું જોઈએ, એ રીતે પૌવાને એકદમ નિતારી લેવાના। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈએ। અહીંયા હું 3 ચમચી જેટલી ખાંડ લઉં છું। જો તમારે વધુ કે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો। પૌવાને વઘાર્યા પછી જો તમે ખાંડ અને મીઠું ઉમેરશો તો ક્યારેક પૌવામાં ખાંડ અને મીઠું વધારે લાગશે, ક્યારેક ઓછું લાગશે। એ ન થાય એ માટે આપણે અહીંયા પહેલેથી જ ખાંડ અને મીઠું ઉમેરી દઈએ છીએ। પૌવા એકદમ નરમ હોવાથી આપણે ચમચા કે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી ખાંડ અને મીઠાનો ટેસ્ટ પૌવાની અંદર બરાબર મિક્સ થઈ જાય। આ કરવાથી પૌવા અંદરથી બિલકુલ ફીકા નહીં લાગે। તો પૌવાને આપણે સાઈડમાં મૂકી દઈએ। પૌવાનો વઘાર કરવા માટે એક કડાઈમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ। બટાકા પૌવામાં જો તેલ ઓછું હોય તો એકદમ ચવડ લાગે। અડધી કલાક પછી ખાઓ તો ગળામાંથી ઉતરે નહીં એવો ડચુરો લાગે, તો પ્રમાણસર તેલ લેવાનું। તેલ ગરમ થાય એટલે પહેલા અહીંયા આપણે 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણાને તળી લઈએ। બટેકા પૌવા બનાવો ત્યારે સિંગદાણાને આ રીતે પહેલેથી જ તમે તળી લેશો। જ્યારે પાછળથી ઉમેરશો બટાકા પૌવા ઉપર ત્યારે સિંગદાણાનો સ્વાદ બટેકા પૌવામાં એકદમ ક્રિસ્પી લાગશે। તો અહીંયા આપણા સિંગદાણા તળાઈ ગયા છે, તો એક વાટકીની અંદર કાઢી લઈએ। તેલમાંથી સિંગદાણા બધા કાઢી લીધા પછી આ જ તેલની અંદર નાનો ટુકડો તજનો અને 3 લવિંગ ઉમેરી દઈએ। તમને એવું થશે કે આ લવિંગ અને તજ પૌવાની અંદર ના નખાય, પણ એક વખત આ રીતે તજ અને લવિંગ નાખી જોજો। જ્યારે વઘાર કરશો ત્યારે એટલી સુગંધ આવશે અને આનો સ્વાદ પૌવાની અંદર 100 ગણો વધી જશે। 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ। રાઈ ફૂટે એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ। પૌવા વઘારતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ રાખશો તો વઘાર બળી જશે। 2 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ। મેં અહીંયા કટ કરેલા 3 લવિંગિયા મરચા લીધા છે, તેને ઉમેરી દઈએ। 5 થી 6 લીમડીના પાન લીધા છે। પૌવાનો સ્વાદ વધારવા માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલા તલ લઈ લીધા છે। તલ ઉમેરી ચમચાની મદદથી આ રીતે વઘારને મિક્સ કરી લઈએ। તો મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના બટેકાની છાલ ઉતારી આ રીતે કટ કરી લીધા છે, તેને ઉમેરી દઈએ। બટેકાને 3 થી 4 મિનિટ માટે આ રીતે સાંતળી લેવાના છે। જો તમે ચેનલ ઉપર નવા હોય તો તથાસ્તુ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અહીંયા હું બટેકા પૌવાનો 100 ગણો સ્વાદ વધારવા માટે આદુ લસણની પેસ્ટ ઉમેરું છું। આ રીતે તમે એક વખત બટેકા પૌવા બનાવી જોજો, તમે તમારી જૂની રીત ભૂલી જશો। આ રીતથી જ બનાવશો, એટલા ટેસ્ટી બટેકા પૌવા બને છે। ચમચાની મદદથી આદુ લસણને બરાબર મિક્સ કરી લઈ તેલમાં બટેકાને આ રીતે સાંતળવાના છે। પૌવાની અંદર આપણે મીઠું ઉમેરી દીધું હતું, તો અહીંયા આપણે બટેકાના જ ભાગનું મીઠું ઉમેરવાનું છે।
જો અહીંયા આપણે પૌવાના ભાગનું એક સાથે જ બધું મીઠું ઉમેરી દઈશું તો બટેકા એકદમ ખારા થઈ જશે અને ખાતી વખતે બટેકાનું પ્રમાણ એકદમ સોલ્ટી લાગશે. બટેકાને 3 થી 4 મિનિટ માટે આ રીતે સાંતળી લઈએ. અહીંયા તેલનું પ્રમાણ જો ઓછું હશે તો બટેકા નીચે ચોંટી જશે. હવે 4 મિનિટ પછી બટેકા સોફ્ટ થઈ ગયા છે તો આપણે ચેક કરી લઈએ. આ રીતે હું તમને ચેક કરીને બતાવું છું. જો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આ ટાઈમે આપણે ઉપરથી 1 ખોબા જેટલું પાણી એડ કરી દઈએ. આ પાણી એડ કરવાથી તમને સેજ પણ નહીં લાગે કે બટેકા આ રીતે સાંતળીને એડ કર્યા છે પૌવામાં. પૌવા ખાતી વખતે એવું લાગશે કે આ બટેકા બાફેલા એડ કર્યા છે. બટેકા ક્યારેક આ રીતે સાંતળીને એડ કરવાથી ઉપરથી કડક થઈ જાય છે, પણ આ રીતે ઉપર પાણી એડ કરવાથી સેજ પણ કડક નહીં થાય અને પૌવા બી એકદમ સોફ્ટ બનશે. બટેકામાં એડ કરેલું પાણી ઓબ્ઝર્વ થઈ જાય ત્યારે 1 ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ. 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ. જે રેગ્યુલર યુઝ કરતા હોય તે જ ગરમ મસાલો ઉમેરવાનો છે. તો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા મેં 1 મોટી સાઈઝનું લીંબુ લીધું છે, તેનો રસ ઉમેરી દઈએ. બટેકા ચડી ગયા પછી હળદર ઉમેરશો અને તેમાં લીંબુનો રસ એડ કરશો ને તો પૌવાની અંદર હળદરનો કલર ખૂબ જ સરસ આવશે. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો આ સમયે આપણે પૌવા ઉમેરી દઈએ. ચમચાની મદદથી પૌવા અને મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. ચમચાની મદદથી પૌવાને આ રીતે હળવા હાથે જ હલાવવાના છે. જો એકદમ દબાવીને હલાવશો તો પૌવા એકદમ લોચો થઈ જશે, એકદમ છૂટા છૂટા નહીં બને. પૌવાની અંદર બધો જ મસાલો મિક્સ થઈ જાય આ રીતે હલાવી અને બરાબર મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પૌવા અને મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. ક્યાંય પણ વ્હાઈટ પૌવા નથી દેખાતા અને એકદમ છૂટા છૂટા પૌવા બન્યા છે. લીલા ધાણા ઉમેરી દઈએ. તળેલા સિંગદાણા ઉમેરી દઈએ. લીલા દાણા અને સિંગદાણાને ચમચાની મદદથી હલાવી અને પૌવાની અંદર બરાબર મિક્સ કરી લઈએ. આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે જેથી પૌવા નીચેથી ચોંટી ન જાય. પૌવાને આ રીતે બરાબર મિક્સ કરી લીધા પછી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈએ. આ કરવાથી 2 કલાક પછી પૌવા ખાશો ને તો પણ એટલા જ સોફ્ટ રહેશે. 3 મિનિટ પછી ઢાંકણ ખોલી અને જોઈએ તો પૌવા એકદમ મોઇસ્ચર વાળા અને એકદમ છૂટા છૂટા બન્યા છે. તો તમે જોઈ શકો છો. ચાખી અને જોયું ને તો એકદમ ટેસ્ટી બટાકા પૌવા બન્યા છે. આ બટાકા પૌવાની રેસીપી એક વખત જરૂરથી બનાવજો. તો આવા ટેસ્ટી બટાકા પૌવાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો આ રીતે બટાકા પૌવાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી ઝીણી સેવ એડ કરી દઈએ. દાડમના દાણા એડ કરી દઈએ. દાડમના દાણા એડ કરવાથી પૌવાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે.